જય સિયારામ। વર્ષ 2026ના રાશિ ભવિષ્યફળની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। મેષથી લઈ અને મીન રાશિના જાતક મિત્રોનું આવનારું આ વર્ષ કેવું રહેશે એ સંદર્ભે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એમાં હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ન અને ય। મિત્રો, આ વર્ષ દરમિયાન આપનું વર્ષ આ જે છે એ કેવું રહેશે? આપને કયા ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે? આપના જીવનની અંદર જેમ જન્મકુંડળીમાં 12 ભાવ હોય એ 12 ભાવોમાં ગોચર કરતા નવગ્રહોની અસર આપના જીવન પર કેવી પડશે? ગોચરના ગ્રહો આપને કેવું ફળ અર્પણ કરવાવાળા બનશે? એમાં મહત્વના જે ગ્રહો છે જેમ કે શનિ, રાહુ, મંગળ અને કેતુ, ગુરુ મહારાજ, શુક્ર, આ બધા જ આપના જીવનની અંદર કેવું ફળ અર્પણ કરશે એની સવિસ્તાર આપણે ચર્ચા કરવાના છીએ અને આખા એ વર્ષનું રાશિ ભવિષ્ય ફળ આપણે કહેવાના છીએ। તો વધારે વિલંબ કરવો નથી। આવો વૃશ્ચિક રાશિના જાતક મિત્રો આપના આવનારા રાશિફળ વિશે એટલે કે આવનારા વાર્ષિક રાશિ ભવિષ્ય ફળ વિશે આપણે ચર્ચા કરીએ। વાત કરીશું આપના કાર્યક્ષેત્રની, આપના વ્યવસાયની। વ્યવસાયના દૃષ્ટિકોણથી આ વર્ષ બની શકે છે કે મિત્રો થોડુંક સામાન્ય રહે। સામાન્ય એટલા માટે કહું છું કારણ કે ગુરુ મહારાજની અને શનિની ક્યાંક ને ક્યાંક ગોચરના પ્રભાવને કારણે આપે જે વિચાર્યું છે એવી સફળતા ન મળે। આપે જે વ્યવસાય સંદર્ભે જે કોઈ ચર્ચા વિમર્શ તમારા ભાગીદારો સાથે અથવા તો પારિવારિક દૃષ્ટિકોણથી કરી છે એમાં સફળતા ન પણ મળે તો ચિંતા કરવાની જરૂર નથી। જે વ્યવસાય કરી રહ્યા છો એને ધીરે ધીરે આગળ લઈ જાઓ। કન્સ્ટ્રક્શનનો વેપાર હોય, એવું કહી શકાય કે કોમોડિટીનો કોઈ વેપાર હોય, સોના ચાંદીનો વેપાર હોય, આ બધા જ વેપારની અંદર જો તમે ઇન્વોલ્વ હોવ તો થોડીક શાંતિ રાખવી એ અત્યંત આવશ્યક બની રહેશે। કોઈ હડબડાહટ કરતા નહીં, કોઈ ચિંતા કરતા નહીં, અધૂરું મૂકી અને પાછા વળતા નહીં। જે કોઈ વસ્તુ તમે આગળ લઈને આવ્યા છો એને ધીરે ધીરે આગળ લઈ જજો, ત્યારે જ વ્યવસાયમાં આપને સફળતા મળશે। બીજું, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કાર્યક્ષેત્રમાં થોડોક અંતરાલ આવી શકે છે। તમારે થોડીક રાહ જોવી પડે। જ્યાં વેપાર કરીને બેઠા છો ત્યાંથી બની શકે કે જે નાણાં રોકાણ કરેલા છે એ પાછા ન પણ આવે, તો થોડીક રાહ જોવી, થોડુંક ધીરજ રાખી અને કામ કરશો તો નિશ્ચિત રૂપે આગળ વધી શકાશે। તમારા શત્રુઓ તમારા કાર્યક્ષેત્રમાં એટલે કે પોતાના વ્યવસાયમાં ક્યાંક રૂકાવટ લાવશે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી। જેમ જેમ સમય પરિવર્તિત થતો રહેશે એમ દરેકે દરેક પરિસ્થિતિ પણ ત્યાં બદલાતી રહેશે। ત્યાર પછી વાત કરવામાં આવે તો 2 જૂન પછીથી આપના વ્યવસાયમાં આપને ભાગ્યનો સાથ મળશે। વર્ષનો મધ્યભાગ પૂર્ણ થાય પછીથી આપને ભાગ્યનો સાથ મળે, કારણ કે ગુરુ મહારાજ જ્યારે રાશિ બદલશે ત્યારે નિશ્ચિત રૂપે આપના ભાગ્યમાં પણ ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવશે। માટે ત્યાર પછીથી લાભ થવાની શરૂઆત કરશે। વિદેશમાં રોકાણ કર્યું હોય, વિદેશથી જો આપ વ્યવસાય કરતા હોવ, અહીંયા ભારતની અંદર તમારો ક્યાંક વેપાર હોય, નાની દુકાનથી લઈ મોટા શોરૂમ હોય, એ દરેકે દરેક લોકો માટે આવનારું આ જે વર્ષ છે એટલે કે મધ્યભાગ એટલે કે ઉત્તરાર્ધનો જે ભાગ છે એ ભાગ આપના માટે ખૂબ શુભ અને સારા સમાચાર લઈને આવવાવાળો જરૂરથી બની રહેશે। એકંદરે વ્યવસાયિક દૃષ્ટિકોણથી આવનારું આ વર્ષ જે છે એ સામાન્ય બનશે। સાથે ધન સંપત્તિની વાત કરીએ તો આ વર્ષ ધન સંપત્તિના મામલે ક્યાંક ને ક્યાંક અનુકૂળ બનતું હોય એવું લાગશે। ધીરે તમને થોડું સમજાશે કે કેવી રીતે રોકાણ થયેલું છે અને કેવી રીતે ધન પાછું આવે છે। એ સમજતા એ કડીને તમે બરાબર મેળવી લેશો એટલે જે નિરાશા છે એ દૂર થતી રહેશે। હા, આ વર્ષ દરમિયાન તમારું જે રોટેશન છે એ બંધ નથી થવાનું, વધતા ઓછા પ્રમાણમાં ચાલતું રહેશે, પરંતુ જે રોકાણના લાંબા ગોલ વિચાર્યા છે, જે મોટું રોકાણ કરવાનું વિચાર્યું છે મિત્રો, એમાં તમે ક્યાંક ફસાઈ ન જાઓ એની કાળજી ખાસ લેશો। તમારી પાસે રૂપિયો હોય તો એનું આયોજન કરી અને એ જ પ્રમાણે ધનનું રોકાણ કરવું। જો રૂપિયો હોય અને 2 રૂપિયાનું રોકાણ જો તમે કરી લીધું છે તો તમને ક્યાંક મુસીબત તમારા માટે સર્જન થઈ શકે। માટે જેટલું ધન તમારી પાસે છે એટલું જ રોકાણ કરજો। હા, જે રોકાણ કર્યું છે એ બધું જ તમને પાછું મળવાના યોગ તો છે જ। જે રોકાણ કર્યું છે એ બધા જ પૈસા તમને પાછા મળશે, પરંતુ ધીરજ રાખવી। ખાસ કરીને પૈસા પાછા લેવા માટેના જે તમે પ્રયોગ કરો છો અથવા તો જે કોઈ કાવા દાવા અપનાવો છો એ બની શકે એટલા સાત્વિક રાખશો, નીતિપૂર્વકના રાખશો તો અવશ્ય એ ધન તમને પાછું અવશ્ય પ્રાપ્ત થશે। સોના ચાંદીનું જે રોકાણ કરેલું છે એ ખૂબ સફળતા પામી જાય। એકંદરે એવું કહી શકાય કે આર્થિક દૃષ્ટિકોણથી આવનારું આ જે વર્ષ છે એ આપના માટે શ્રેષ્ઠ બનશે। વાત કરીશું આપના પારિવારિક સંબંધોની અને સમાજમાં આપનો જે મોભો છે, માન છે, પ્રતિષ્ઠા છે
એની. પારિવારિક સંદર્ભમાં વાત કરીએ તો આ વર્ષ આપના માટે એટલું અનુકૂળ રહેતું નથી. નાના પરિવારની અંદર થયેલા ઝઘડા, પોતાના ભાઈઓ બહેનો સાથે થયેલો વિખવાદ, પોતાના ખાસ મિત્રો સાથે થયેલો વિખવાદ આ વર્ષ દરમિયાન વધી ન જાય એની કાળજી લેશો. કારણ કે આ વર્ષ દરમિયાન એવું બની શકે કે તમારી માનસિક વ્યગ્રતાને કારણે ઘણા બધા લોકો સાથે ઝઘડવાનું થાય અને એ ઝઘડવાને કારણે બની શકે કે આપના જે સંબંધો છે એ સંબંધોમાં ક્યાંક રૂકાવટ આવે, ક્યાંક તિરાડ પડે. માટે ખૂબ બુદ્ધિપૂર્વક શાંત મને આખો નિર્ણય લેવો આપના માટે ખૂબ જરૂરી બને છે. પોતાના જીવનસાથી સાથે ક્યારેય મતભેદ કરવો નહીં, મનભેદ કરવો નહીં, વધારે પડતી દલીલો કરવી નહીં. જીવનસાથી સાથે જો વધારે પડતી દલીલો, ઝઘડા ઇત્યાદિ જો તમે કરતા રહેશો તો બની શકે છે કે મુશ્કેલી થાય, તમારું લગ્ન ભંગ થાય, સગાઈ કરી હોય તો સગાઈ ભંગ પણ થઈ શકે છે. માટે આ વર્ષ દરમિયાન ખૂબ શાંતિ રાખવી, પોતાના જીવનસાથીને સમજવાનો પ્રયત્ન કરવો અને પોતાના જીવનસાથીને સાથે લઈ અને જે કોઈ કામ કરશો તો આપના માટે ખૂબ ઉત્તમ બની રહેશે. અને સામાજિક દૃષ્ટિકોણની જો વાત કરીએ તો સમાજમાં પણ તમારા સ્વભાવને કારણે તમારો મોભો ક્યાંક નીચો ન પડે, તમારા સ્વભાવને કારણે તમારે ક્યાંક નીચું ન જોવું પડે, તમારા સ્વભાવને અને પોતાને કારણે પોતાના પિતાજી અને પોતાના માતાને નીચું ન જોવું પડે એની પણ કાળજી લેશો. એટલે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરવો, ખૂબ શાંત મને અને કોઈ પણ કાર્ય કરવું એ આપના માટે આ વર્ષ દરમિયાન ખૂબ સારું રહેશે. પારિવારિક સંબંધોમાં એ પારિવારિક સંબંધો ક્યારેય નષ્ટ થતા નથી. બની શકે તો શાંતિથી બેસી અને એનો ઉકેલ જો લાવશો તો આપના જીવનમાં ખૂબ ઉન્નતિ આવશે. અને એટલા માટે જ વર્ષના મધ્યભાગ પછીથી પોતાના પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાના પણ યોગ બની રહ્યા છે. પોતાની બુદ્ધિથી, પોતાની વાકચટાથી આપ આ બધા જ સંબંધોને પાછા કેળવી લેશો તો જીવનમાં ખૂબ સારી એવી સફળતા આપ પ્રાપ્ત કરી શકશો. વાત કરીશું આપના સંતાનોની. સંતાનોના દૃષ્ટિકોણથી પૂર્વાર્ધ જે છે એ ખૂબ સારું બનશે. એટલે કે વર્ષનો આગળનો જે ભાગ છે એ આપના માટે ખૂબ સારો એવો બની રહેશે, અનુકૂળ રહેશે. સંતાન સંબંધિત પ્રશ્નોમાં આપ જે કોઈ મુસીબતો છે એને દૂર કરી શકશો. આપના સંતાનોને આપ શાંતિથી સાંભળશો તો એનું પણ નિરાકરણ આપ ઝડપથી લાવી શકશો. જો સંતાનો ખૂબ આગળ વધી ગયા હોય તો એમને સહકાર આપજો, અથવા તો આગળ વધવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તો એમને ટેકો આપજો. પોતાના સંતાનોને સાથે રાખી અને આગળ વધશો તો નક્કી આપના જીવનની અંદર ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકશે. વર્ષના ઉત્તરાર્ધ ભાગની જો વાત કરવામાં આવે તો વર્ષના ઉત્તરાર્ધમાં સંતાનો સંબંધિત સહયોગ ન પણ મળે અથવા તો સારા એવા સંતાનોની કેટલીક પ્રશ્નાર્થ ચિહ્નો સર્જાય, પોતાના સંતાનોના સ્વાસ્થ્ય સંબંધની ચિંતાઓ સર્જાય તો ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને અને પોતાના સંતાનો માટેના જે કોઈ પ્રયત્નો આપ કરી રહ્યા છો એ કરશો તો આપોઆપ આપના જીવનની અંદર સફળતા પ્રાપ્ત થશે. અને યાત્રા પ્રવાસની વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન વિદેશ યાત્રા થઈ શકે છે, ભારત ભ્રમણ આપ કરી શકો છો, પરંતુ એ વર્ષના ઉત્તરાર્ધ પછીથી સંભવિત બનશે. પોતાના સંતાન સંબંધની સમસ્યાઓ હોય, પોતાના સ્વાસ્થ્યની સમસ્યાઓ હોય, આ બધી જ આ વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક તડકા છાંયડા જેવી રહેવાની છે. માટે પોતાના સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ગંભીર થઈ જજો, પોતાના સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ચિંતાતુર થઈ જજો અને પોતાના સ્વાસ્થ્યને સાચવી અને આગળ લઈ જશો તો નિશ્ચિત રૂપે વૃશ્ચિક રાશિના જાતક મિત્રો આપના જીવનમાં ખૂબ ઉન્નતિ આવશે. સ્વાસ્થ્યનો પ્રશ્ન હોય, સંતાનનો પ્રશ્ન હોય, અથવા તો પોતાના કેરિયરનો પ્રશ્ન હોય, પોતાના વ્યવસાયનો પ્રશ્ન હોય, નોકરી કરતા લોકોના પ્રશ્નો હોય, આ બધા જ માટે આ વર્ષ સામાન્ય તો રહેશે, પરંતુ એક ઉપાય કરવા માત્રથી જ જીવનમાં ઉન્નતિ આવી જશે. એક ઉપાય એવો કરશો જેનાથી આ તમામ સમસ્યાઓનું સમાધાન આવી જશે. અને જો એ ઉપાયની વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન વધારે આપે કશું કરવાની જરૂર નથી. એક નિયમ આ વર્ષ દરમિયાન એવો કરશો કે જે કોઈ મંદિરે આપ નિત્ય દર્શન કરવા માટે જાઓ છો એ મંદિરના પૂજારીને આપ કંઈક ને કંઈક ભેટ, ઉપહાર અથવા તો યથા ઉચિત જો દક્ષિણા અર્પણ કરશો, અઠવાડિયે એક વખત, 15 દિવસે એક વખત, મહિને એક વખત, જો તમે આ પ્રકારનો ક્રમ તમારો શરૂ કરશો તો જીવનની જે કઠિનાઈઓ છે, જીવનમાં આવતી જે અશુભતાઓ છે એનું નિવારણ આપ અવશ્ય કરી શકશો. માટે આ ઉપાયને બરાબર ધ્યાને લેજો. જે મંદિરમાં પૂજારી છે એને તમે રાજી કરશો, એને દક્ષિણા ઇત્યાદિ અર્પણ કરશો, વસ્ત્ર ઇત્યાદિ અર્પણ કરશો તો આપના જીવનની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ તો આપ લાવી શકશો. સાથે દર ગુરુવારના દિવસે ચણાની દાળ અથવા તો કેળું અથવા તો પીળું વસ્ત્ર
જો આપ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરની અંદર જઈ અને અર્પણ કરશો તો પણ આપના માટે ખૂબ સફળતાઓ આખા વર્ષ દરમિયાન આપને પ્રાપ્ત થશે. સાથે સાથે નિત્ય ભગવાનના દર્શનની તો આપ આદત પાડો જ. સવાર ઉઠી અને ભગવાનના મંદિરે દર્શન કરી અને દિવસનો પ્રારંભ કરશો. ખાસ કરીને દર્શન કરવા માટે જાઓ ત્યારે ચંદન અથવા કંકુનું તિલક કરવું એ અત્યંત આવશ્યક બનશે. આ પ્રકારના ઉપાય કરવા માત્રથી જ વૃશ્ચિક રાશિના જાતક મિત્રો આપના જીવનની જે કોઈ કઠિનાઈઓ છે એ દૂર થશે અને શુભત્વની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિના જાતક મિત્રો, આપનું આવનારું વર્ષ એ ખૂબ સફળતાવાળું બને. આપના આવનારા વર્ષમાં આપના જે કોઈ પ્રશ્નો છે, આપના જે કોઈ મનોરથ છે એ ભગવાન મહાકાલની કૃપાથી પરિપૂર્ણ થાય તેવી હું ભગવાન મહાકાલના ચરણે પ્રાર્થના કરીશ. આપ સૌ દર્શક મિત્રોને જય સિયારામ, જય મહાકાલ.